સુરતમાં યુનિવર્સિટીના સત્તાવાર પરિપત્ર છતાં પણ ધારુકા કોલેજના સંચાલકો દ્વારા ફીમાં માફીનો અમલ ન કરાતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને એબીવીપી દ્વારા દેખાવો કરી વિરોધ નોંધવામાં આવ્યો છે। કોવિડ-19ની પરિસ્થિતિમાં કોલેજો બંધ રહી છે। વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિ પણ કથળી હોવાથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ખાનગી કોલેજોને 12% ટ્યુશન ફી માફ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો। તો કે સુરતની અનેક કોલેજો હાલ યુનિવર્સિટીના પરિપત્રની અવગણના કરતી હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે ધારુકા કોલેજ વરછા દ્વારા વિદ્યાર્થીઓને ફી ઘટાડાનો લાભ ન અપાતા એબીવીપી દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું। સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને ફી ઘટાડા મુદ્દે ઉચિત ન્યાય મળે હેતુથી વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓની માંગને અનુરૂપ આવેદનપત્ર પણ સોંપવામાં આવ્યું હતું। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને રજૂઆત કરી હતી અને યુનિવર્સિટીના આદેશ મુજબ જ ફી લેવામાં આવે અને વિદ્યાર્થીઓને રાહત આપવામાં આવે તે માંગ કરવામાં આવી છે। યુનિવર્સિટીએ ટ્યુશન ફીમાં 12%, એફિલિએશન ફીમાં 100% અને વિવિધ હેડમાં 50%થી ફીમાં 100% ફી માફ કરી હતી। આનો સત્તાવાર પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છતાં આ ખાનગી કોલેજોએ ધ્યાન ન આપતા વિદ્યાર્થી પરિષદે મેદાને આવી વિદ્યાર્થીઓના હિતમાં કામગીરી કરી હતી। કોલેજ દ્વારા ફી માફીની વાતને યોગ્ય ગણવામાં આવી છે। પ્રકાશવાળા સાથે અઝર કુરેશી, G24 ન્યૂઝ।